અમદાવાદ શહેરમાં આવેલા ખાડિયા વિસ્તારમાં વડનગરા અને વિસનગરા નાગર બ્રાહ્મણ પરિવારના ઈષ્ટદેવ એવા હાટકેશ્વર દાદાનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં હાટકેશ્વર દાદાની શોભાયાત્રા પાલખી સાથે નીકાળવામાં આવી હતી। ત્યારે મોહનશ્રી ટીકેન્દ્રભાઈ ભટ્ટના આશીર્વાદ લેવા નાગર બ્રાહ્મણનું ઘોડાપુર ઉમટ્યું હતું। હાટકેશ્વર મહાદેવ મંદિરના મહંત અને મારા દીકરા શ્રી દેવંશ ભટ્ટ આજે અમારી દાદાની ઉપસ્થિતિમાં અમારી જે સેવા કાર્ય છે આજે હાટકેશ્વર દાદાની જે જન્મજયંતિ ગઈ 1 તારીખે હાટકેશ્વર જયંતિ, બીજે દિવસ હનુમાન જયંતિ, એ નિમિત્તે આજે ભંડારાનું આયોજન છે અને હાટકેશ્વર મહાદેવની અંદર સમગ્ર નાગરની જાતિ એટલે કે 20 નગર અંદર પૂરા સમગ્ર કુટુંબની સાથે અહીંયા આગળ અત્યારે ભોજન કરવા પ્રસાદી લેવા માટે ઉપસ્થિત છે અને હાટકેશ્વર દાદાની કૃપાથી અહીંયા આગળ આજે અનલિમિટેડ પબ્લિક જમશે, પ્રસાદી લેશે અને ભગવાનના હાટકેશ્વર દાદાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરશે। આ એક નાગરોનું ઈષ્ટદેવ તો છે પણ સમગ્ર બ્રહ્માંડની અંદર જે પાતાળમાંથી આવેલા એ શ્રી હાટકેશ્વર દાદા જે સ્વયંભૂ છે એમનું આ શિવાલય છે અને આ શિવાલય લગભગ 550 વર્ષ જૂનું છે। અહીંયા આગળ દેશ વિદેશી લોકો આવે છે, બહુ ઘણી બધી ઐતિહાસિક વાતો છે અને ઐતિહાસિક વસ્તુઓ છે કે જે જોવાલાયક, સમજવાલાયક છે અને એટલી બધી એ બધી પ્રતિકૃતિઓ છે કે જે કોઈના દિમાગમાં ન આવે કે ભગવાનના મંદિરની અંદર એક તરફ ગણપતિ હોય, બીજી તરફ હનુમાનજી હોય, અહીંયા આગળ શિવ પરિવાર છે, હનુમાનજીના નીચે બિરાજમાન છે લંકેશ્વર કે જે વર્લ્ડમાં એક જ છે અહીંયા, એટલે સીતા માતાને મુદ્રા એટલે ભીતિ આપવા માટે લંકામાં ગયેલા એ લંકેશ્વર અહીંયા બિરાજમાન છે। સાથે હરિહર શ્રી હરિવિષ્ણુ અને મહાદેવજી દાદા બે સાથે હોય તેવું આ ઇન્ડિયાનું એક ભારતનું 5મા એક સ્થાન છે। નીચે પંચમહાભૂત છે, બહાર બાળીઓ છે, ધરકમજો છે, આ સર્વ દેવદેવીઓના અમારી ઉપર બહુ અસર જોવાય છે અને નાગરની જાતિ નાતિ એ અહીંયા કંઈ દર્શન કરી પ્રસાદી લઈએ ખૂબ ધન્યતા અનુભવે છે। જય હાટકેશ્વર। હું છું જયદીપ શુક્લા, નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। તેને યુટ્યુબ પર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી નવી માહિતી આપણી પાસે પહોંચી શકે। આજે અમદાવાદ શહેરની અંદર ખાડિયા વિસ્તાર છે, ખાડિયા વિસ્તારની અંદર અત્યારે હાટકેશ્વર મંદિર આવેલું છે જે વિસનગરા અને વડનગરા નાગર બ્રાહ્મણોનું જે મંદિર કહેવાય છે। આજે ત્યાં એક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં વનઘોડો પણ નીકળવામાં આવ્યો હતો આમનો જે તો અમારી સાથે ડૉક્ટર સાહેબ એવા હેમંતભાઈ જોડાઈ ગયા છે। શું કહેશો આજનો જે પ્રસંગ છે અમારા નાગર સમાજના જે હાટકેશ્વર દાદાની જે પાલખી અને શોભાયાત્રા નીકળે છે તો કેટલા વર્ષથી નીકળે છે, કઈ રીતના નીકળે છે અને તમારો જે આ જે પ્રસંગ છે તો પ્રસંગ કઈ રીતના ઉજવાય છે એટલે એના માટેની જે ફિલિંગ્સ કેવી લાગે છે તમને? હાટકેશ્વર મહાદેવનો પાટોત્સવ એ સૈકાઓથી ઉજવાતી એક પરંપરા છે। ચૈત્ર સુદ ચૈત્રોત્સવ દિવસે હાટકેશ્વર મહાદેવમાં તમામ ભક્તો એકઠા થઈ પાટોત્સવની ઉજવણી કરતા હોય, મહાદેવનો લઘુરુદ્ર થતો હોય, એ પછી બીજી શોભાયાત્રા નીકળતી હોય જેમાં અમદાવાદના ખૂણે ખૂણે એ જ રીતે ગુજરાતના વિવિધ શહેરોમાં વડનગરમાં, વિસનગરમાં, જૂનાગઢમાં જે નાગરોની બહુમૂલ વસ્તી છે ત્યાં આ પ્રમાણે પાટોત્સવની શોભાયાત્રા નીકળે છે। હાટકેશ્વર દાદાનો વરઘોડો નીકળે, મહાદેવજીની નગરયાત્રા નીકળે જેમાં હજારો નાગરો અને નાગર પરિવારો જોડાઈને દાદાના દર્શન કરતા હોય છે, પાટોત્સવમાં સામેલ થઈને એક આનંદની અનુભૂતિ કરતા છે અને તત્પશ્ચાત અમે સૌ નાગર પરિવારો એકત્ર કરીને સરસ જમણવારનું દાદાના પ્રસાદનું આયોજન કરતા હોઈએ છીએ। આજે અહીંયા ખાડિયામાં 500 વર્ષથી વધારે જૂનું હાટકેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં તમામ નાગર પરિવારો તેમના મિત્રો સંબંધીઓ સાથે એકઠા થયા છે અને સૌ આનંદથી દાદાનો પ્રસાદ રહ્યા છે। અમારી સાથે એક મહિલા જે છે એ પણ એ કંઈક પ્રમુખ છે નાગર બ્રાહ્મણના, એ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। આજનો પ્રસંગ વિશે તમે શું કહેશો? આજનો ઇતિહાસ છે તમારો? હું નાનપણથી જ્યારથી સમજતી થઈ ત્યારથી આ સંસ્કૃતિ છે નાગરોની એક અને એ પરંપરા વર્ષો સદીઓથી ચાલી આવી છે જેને અમે આગળ ધપાવવાની કોશિશ કરી રહ્યા છીએ અને દરેક નાગર બંધુઓનો અમને સાથ અને સહકાર મળી રહ્યો છે। થેન્ક યુ। અમારી સાથે પણ બીજા
અગ્રણી જોડાઈ ગયા છે. તમારું નામ શું છે અને આજનો જે પ્રસંગ જે ઉજવાય છે એ શોભાયાત્રા સાથે નીકળે છે તો તમને કેવું લાગે છે? અને આજે આ જે મંદિર છે એ હેરિટેજમાં આવે છે, સરકારે હેરિટેજ માટે આ મંદિર આપેલું છે, ઉપસ્થિત કરેલું છે, એવી લાગણી અનુભવાય છે કે હેરિટેજમાં આવે છે. જય હાર્કેશ. આપ સૌને જણાવતા ઘણો આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નો બાદ અમદાવાદને હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો મળવામાં આવ્યો અને તમામ કોડ ઇન્ક્લુડિંગ અમારા હાટકેશ્વર મહાદેવને પણ એનો દરજ્જો આપવામાં આવ્યો અને જેના કારણે અમને વિવિધ બેંકોમાંથી પણ અમને ગ્રાન્ટ મળી છે અને અમે હાટકેશ્વર મહાદેવના ખૂબ જ સુંદર રીતે દર વખતે અમે પ્રસંગ ઉજવીએ છીએ. અમારું મૂળ વતન વડનગર છે. વડનગરમાં પણ અમારું હાટકેશ્વર દાદાનું મંદિર છે જેને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખૂબ સુંદર રીતે રીડેવલપ કર્યું છે. તમામ નાગરિકો અમે વર્ષમાં એકવાર અચૂક અહીંયા ભેગા થઈએ છીએ. બધા નાગરિકો વિસનગરા હોય, વડનગરા હોય, બરોડા હોય, પણ અમે સૌ નાગરિકો છીએ. અમે નરસિંહ મહેતાના ભક્તો છીએ અને આજે પણ એ જ ભાવનાથી જે વર્ષો જૂની ચાલતી રહી છે એ ભાવનાથી અમે એક સાથે ભેગા થઈએ. જૂનું એ દાળ ભાત રોટલી અને અમારા નાગરિકો જમતો લાડુ અને એની સાથે અમારી જૂની પુરાણી રીત રિવાજો સાથેની તમામ અમારા દાદાના પ્રસાદ એક સાથે આરોગ્ય છે અને બહુ ધન્યતા અનુભવીએ છીએ. અમારી સાથે એક બીજા વડીલ જોડાઈ ગયા છે. દાદા, આજે જે હાટકેશ્વર મહાદેવ અમદાવાદ ખાડિયા વિસ્તારમાં છો એ સિવાય બીજું કોઈ હાટકેશ્વર મંદિર ખરું ગુજરાતની? હું પકડું છું, તમે છોડો. મારું નામ હિમાંશુ જનાર્દન મહેતા. કુલ નાગરોમાં 6 નાગરો છે. વડનગરા, વિસનગરા, સાઠોદરા, પ્રસનોરા, ચિત્રોડા અને સાઠોદરા એમ 6 નાગરોમાં અત્યારના બધા નાગરો મૂળ તો વડનગરના જ કહેવાય છે, પણ વડનગરમાંથી જે વિસ્તારમાં એ લોકો ગયા ત્યાં આગળ એ લોકોએ કર્યું. એમાં ભાવનગરમાં હાટકેશ્વર મહાદેવ છે, જૂનાગઢમાં હાટકેશ્વર મહાદેવ છે, રાજકોટમાં હાટકેશ્વર મહાદેવ છે, ભુજમાં હાટકેશ્વર મહાદેવ છે, લખપતમાં હાટકેશ્વર મહાદેવ છે, લોણાવાડામાં હાટકેશ્વર મહાદેવ છે, અમદાવાદમાં 3 હાટકેશ્વર મહાદેવ છે. એટલે એમાં અસલ આ અમૃતલાલ તુલજાશંકર હાટકેશ્વર મહાદેવ વિસનગરા નાગરોનું 500 વર્ષ જૂનું હેરિટેજ હાટકેશ્વર મહાદેવ છે, જેમાં વિસનગરા નાગરોનો એ ગઢ ગણાય છે. અને વિસનગરા નાગરોના માળમાં એટલે આ મહાદેવમાં અસલ રીતે સવારના પહોરમાં માતાજીનો બહુચરમાનો ગોખ ભરાય છે 21-51 લાડુનો, જેમાં પછી લઘુરુદ્ર થાય છે. લઘુરુદ્ર થયા પછી એનો આરતી પૂજા શ્રીફળ હોમાયા પછી શોભાયાત્રા દાદાની પાલખીમાં નીકળે છે અને ત્યારબાદ જમણવારમાં હાટકેશ્વર દાદાનો પ્રસાદ આપવામાં આવે છે. એ ઉપરાંત પણ હાટકેશ્વર દાદાનો જે લઘુરુદ્ર પૂરો થાય છે એમાં દરેક ભક્તજનોને લાડુ અને ફૂલવડીનો પ્રસાદ પણ જુદો આપવામાં આવે છે કે જેથી કરીને દરેક નાગર એ અસલ લાડુ અને ફૂલવડીનો પ્રસાદ લઈ શકે. આ ઉપરાંત આજની તારીખમાં 650 નાગરજનોએ ભાગ લીધેલો છે જમણવારમાં, જે અદ્વિતીય છે. હજુ સુધી આટલા નાગરો જમણવારમાં આવેલા નથી. અને એ જ પ્રમાણે એ લોકોએ જે કંઈ પોતાની રીતે જે આપેલું છે તે ખરું છે. અને તેમાંય આજના જમણવારમાં ડૉક્ટર હેમંતભાઈ ભટ્ટ અને નિહાલીબેન મહેતા અને મયુરભાઈ તરફથી ભોજનનું આયોજન કરવામાં આવેલું છે. એ દાન એ લોકોએ જ આપેલું છે, જે માટે એ ત્રણનો હું ખૂબ આભાર માનું છું. જય હાટકેશ. અમારી ચેનલમાં તમારું ખૂબ ધન્યવાદ. અમે તો અમારા વડવાઓની પરંપરા જાળવી છે. અમારી સાથે હવે નવી પેઢી પણ જોઈન થઈ છે. હું ડૉક્ટર રોમિન જે નવી પેઢી છે એ પણ આ પરંપરાને આગળ વધારવા માટે અમારી સાથે જોડાયેલા છે.
શું કહેશો આજનો જે પ્રસંગ છે જે તમારે હાટકેશ્વર દાદાનો જે પાટોત્સવ ઉજવાયો, શોભાયાત્રા નીકળી, ઘણા દાદાએ જે પરિચય આવ્યો કે અમદાવાદની અંદર 3 હાટકેશ્વર મહાદેવનું મંદિર છે અને હવેની પેઢી જે તૈયાર થાય છે, જૂની પેઢી તો ધીરે ધીરે લુપ્ત થતી ગઈ છે, પણ હવે જે નવી પેઢી આવે છે તો નવી પેઢી વિશે તમારો પેગામ શું છે, સંદેશો શું છે? ના, એકદમ સાચી વાત છે. અને કાલે જ પરમ દિવસે જ વડનગરના જે હાટકેશ્વર મંદિર છે ત્યાં પણ દર્શન કરીને આવ્યો. અને નાનપણથી હું આ જ એરિયામાં મોટો થયો છું. તો નાનપણથી જ્યારે ઉત્સવનો વરઘોડો અને ઉત્સવનો ઉત્સવ જે થાય તેમાં અમે નાના ઘોડા ઉપર બેસી અને હાટકેશ્વર દાદાની જ્યારે પાલકી આખા કાઢીયામાં જ્યારે એ લોકો જે પ્રદક્ષિણા નીકળતી હોય એમાં અમે લોકો અચૂક એમાં પાર્ટિસિપેટ કરતા જ હતા. અને હું પોતે મારા ફર્ધર સ્ટડીઝ માટે 10 વર્ષ બહાર હતો, એટલે ગુજરાતની બહાર. પણ હવે પાછો આવ્યો છું એટલે ઇટ્સ લાઈક કનેક્ટિંગ ટુ ધ રૂટ્સ. અને હું દરેક જે યંગ જનરેશનને એ જ કહેવા માગીશ કે યુ શુડ ટ્રાય, અને તમે લોકોએ પૂરેપૂરું ટ્રાય કરી અને કમ્યુનિટી જોડે જોડાઈ રહેવું જોઈએ. અને જે ટ્રેડિશન્સ છે અને જે નોલેજ અને બધા જે રીતિ રિવાજો છે એ બધા તમારે ફોલો કરી અને તમારે પાર્ટિસિપેટ કરવું જોઈએ. અને સૌને જય હાટકેશ. પહેલાં તો તમને મારા જય હાટકેશ. મારું નામ ડૉક્ટર રોમિલ ભટ્ટ છે અને નાનપણથી જ અમે અમારું બાળપણ જે છે એ આ જ ખાડિયા વિસ્તારમાં બીતેલું. એટલે નાનપણમાં જ્યારે અમે હાટકેશ્વર દાદાની યાત્રા નીકળી તો એ જે નાનપણમાં કોર મેમરી કહીએ આપણને કે બાળપણમાં જ્યારે તમે મોટા થતા હો ત્યારે દર વર્ષે મોટા ઉપર બેસી અને હાટકેશ્વર દાદાની જ્યારે પણ પાલકી સમસ્ત ખાડિયામાં આપણે પ્રદક્ષિણા જેવું કરીએ અને એ વરઘોડામાં અમે અચૂક એ ઘોડા ઉપર બેસી અને અમે નાના છોકરાઓ પણ એના જોડે જોડે પાલકી પાછળ હોય, અમે પાછળ અમારા બધા ઘોડા ચાલતા હોય. અને એ એક બહુ ખૂબ જ લાગણી છે આ મંદિરથી. અને કેમ કે મારા નાના હતા આશુતોષ ભટ્ટ અને મારા પપ્પા ડૉક્ટર હેમંત ભટ્ટ, એ લોકોએ પણ જે આ નાગર કોમ્યુનિટી માટે જેટલું પણ યોગદાન આપ્યું છે અને હવે એ હું મારી ફરજ સમજું છું કે હવે એ લોકોએ તો કર્યું પણ હવે ફ્યુચરમાં હવે હું અને મારા પછીની જનરેશન છે એ લોકો પણ આની જોડે જોડાઈ દે. અને તમે જેમ કહેતા હતા કે અત્યારે જેમ કડીઓની વાત કરી, પણ મને એવું લાગે છે કે છેલ્લા 5 થી 7 વર્ષોમાં ડિજિટલ સોશિયલ મીડિયાના લીધે લોકો સનાતન ધર્મ અને એ લોકોને નોલેજ બહુ વધી રહ્યું છે. અમારી જનરેશન કહું તો અમે લોકો પાઠ અને પૂજા અને એવું નોલેજ અને વેદશાસ્ત્રોમાં પણ અમારું ખૂબ જ વધારે પડતું ઇન્ક્લાઇનેશન છે જ. એટલે હું એવું માનું છું કે સોશિયલ મીડિયા અને આખી જે કમ્યુનિટી છે જેમ હવે બીજા બધા શહેરોમાં ને એ અલગ અલગ રીતે જોબ અને એ માટે એફર્ટ બી ગયા પણ એ બધાને સોશિયલ મીડિયા એનાથી પણ કનેક્ટિવિટી કરી અને જે અત્યારે થયેલું છે અને અમારી માટે ગર્વની વાત છે કે જો અમે અત્યારે જે છે એને પણ હજી 10 ગણા વધારે જો વધારી શકીએ વડીલોના આશીર્વાદથી અને હાટકેશ્વર દાદાની કૃપાથી તો અમને ખૂબ જ આનંદ થાય. જય હાટકેશ.